ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાના રેડી થઈ ગયા છે. કપડાં ધોવાના હતા તો આપણે ધોઈ નાખ્યા ખાતા વહેલા ઉઠીને. તો બસ આપણે કંઈ નહીં, કામકાજ કરી લીધું છે બધું કમ્પ્લીટ, જોરદાર. એટલે વહેલા એટલે રાત્રે જ આપણે ઘરેથી આવ્યા ને દિવ્યાને ત્યારે જ ધોઈ કરીને બે સૂકવી દીધા હતા. કારણ કે આપણને ખબર હતી કે આપણે પછી સવારે વહેલા નહીં ઉઠી શકીએ, કારણ કે કાલે આપણે બહારના કામ કર્યા હતા એટલે થોડું શરીરમાં થાક એટલો બધો થઈ ગયો હતો કે આપણાથી ઉઠાણું નથી. એટલે થોડુંક મોડું થઈ ગયું છે તો આપણે થોડુંક ફટાફટ ઓફિસ જઈએ ને પછી આપણે પાછા મળીએ. ઓફિસ આવીને કામ ધંધે વળગી ગયા. કાર્તિકભાઈ કંઈક કરે, શું કરે કામ? આખું સાફ કરજો. હવે આરતી નીકળવી છે. કાલની ગુંદી નથી લાવ્યો ને તો આ લોકોને કીધું કાર્તિકભાઈ ગુંદી લાવવાની. બે મુઠ્ઠી 3 મુઠ્ઠી ઓલી સિંગ આવે ને એમાં સિંગમાં ઓલી 5 રૂપિયાની સિંગ ઓલી શેકેલી નથી આવતી, ઓલા લારી વાળા કોન બનાવેલો છે કાગળમાં. તો કાગળ ઓલો લેતો જ આપણો પ્લાસ્ટિક વાળો, એટલે ચાસણી નો નીકળી જાય. ચાસણી નીકળી જાય આ લેમિનેશન વાળો તો નીકળી જાય. તો ડબ્બામાં ભરી આવજો ભાઈ. ઓલા કાકા જો બનતા કરતા ઓછું શરીરે ભાઈ કે નહીં. 3 કિલો નો ગુજરી જાય કાંઈ. હાલ બતાવો 30 કિલો વજન વાળો ભાઈ ખાધે પીધે શું કહેવું? 30 કિલો માણસ ગુજરી જાય? નો ગુજરે, નો ગુજરે. ના પાડતી ત્યાં લોકો ના પાડતી. હાલો ચાલુ કરું છું તો હું તમારો કકરાટ કરી દઉં. 3, 2, 1. આ બધો અવાજ ચાલતો ને એટલે હું હેરાન ન કરું એમ છે તમને લોકોને. તો બસ બપોરના વાગી ગયા છે 2. તો મેં કીધું લાવ તમારા લોકો જોડે વાતચીત કરી લઈએ આપણે. તમે લોકોએ ન્યૂઝ વાંચ્યા છે સર, જો કે સુરતમાં બાળકને ગટરમાં પડી ગયો હતો અને પછી 24 કલાક સુધી એ લોકો ના મળ્યા. અને કંઈક બધી જગ્યાએ જે સુએજ પ્લાન્ટનું બધું ભેગું થતું એટલે ગટરનું પાણી ને બધું, ત્યાં આગળથી એની લાશ મળી હતી. ભૂલ જેની પણ હોય હવે તો ખબર નહીં આપણને કોની ભૂલ છે શું છે, પણ કહેવાનો મતલબ કે એવું ના હોય કે અહીંયા થાય છે ત્યાં થાય. બધી જગ્યાએ થતું જશે આવું, એવું નથી થતું. પણ સાંભળીને દુઃખ તો થાય આપણને. તો આવું છે. હું સવારે હજી તો સ્ક્રોલ કરતો એટલે ગઈકાલે સ્ક્રોલ કરતો હતો ને રાત્રે, ત્યારે જ એવું થયું. કારણ કે કાલે તો 12 ને 12 આપણે હતા એટલે કંઈ એવું બધું ધ્યાન નહોતું ગયું આપણું. જેવું રાત્રે હું ફ્રી થયો, ઘરે ગયા, વ્લોગ એડિટ કરી લીધો હતો જે તમે ગઈકાલે જોયો તે. અને પછી હું આમ સ્વાઇપ અપ કરતો હતો ને તો જ્યાં જોવો ત્યાં એ ન્યૂઝ આવતા હતા એમ. આમ જોઈને પણ અમે ને દુઃખી થઈ જઈએ આપણે. તમારું શું કહેવાનું થાય એમાં? કોની ભૂલ લઈ શકે? ગટરનું ઢાંકણું ખુલ્લું રહી ગયું હશે તો તંત્રની, મ્યુનિસિપાલિટીની ભૂલ. પાછા કોઈક મ્યુનિસિપાલિટીના સારા એવા અધિકારી ત્યાં આગળ બેઠા જોતા હતા એમ. ટૂંકમાં ફાયરવાળા કામ કરે છે ને કે. તો બસ આવું બધું છે. થોડું ક્વિક એક્શન લઈ લીધું હોત કદાચ, ક્વિક એક્શનમાં તો કદાચ એ છોકરાનો જીવ બચી ગયો હોત કદાચ. એનું નસીબ પણ એવું હોય જે ટૂંકમાં નસીબથી વધારે તો કાંઈ થઈ ના શકે. એની આગળ તો કોઈ ના આવે. તમે હું કે કોઈ બી કદાચ એ બહાર નીકળી ગયો હોત તો એને બીજી કોઈ બીમારીના લીધે, પણ એનું જે લખ્યું હોય એટલું તો થાય. પણ કહેવાનો મતલબ કે ભાઈ નસીબના સહારે તો પછી એવું ના હોય તો બસ આપણે કમાવા બમાવાની જરૂર શું છે? ખબર જ છે નસીબ કે ભૂખ્યા રહેશું તો 50 વર્ષ જીવવાના છે, તો 50 વર્ષ જીવશું ગમે તેમ કરીને જીવવાના હોય. ઘણા લોકો મેં જોયું કમેન્ટ કરેલી એમ કે ભાઈ એના નસીબમાં આટલું જ જીવન હશે. તો જીવન તો પહેલેથી લખાઈને અહીંયા આવ્યા જોઈએ આપણે. અહીંયા
એવું કે છઠ્ઠી હોય બાળક જન્મે ને છઠ્ઠા દિવસે એનું નસીબ લખવા માટે ભગવાન આવે એમ, ત્યારે એનું જે પણ હોય બધું લખીને જતા રહે એમ. તમે માનો છો એ બધામાં? તો આવું છે બધું એમ. ટૂંકમાં કહેવાનો મતલબ કે આમ છે ને હચ મચાઈ નાખે ને અંદરથી એવી સ્થિતિ પેદા થઈ જાય એમ. અમે કીધું લાવો તમારી જોડે વાત કરીએ તો થોડુંક મન હળવું થાય ને તમને લોકોને ખ્યાલ ના હોય તો ખ્યાલ આવે કે આવું બધું થયું હતું એમ. જો કે લગભગ બધાને ખબર હશે, મારા જેવો અનઅપડેટેડ માણસ લગભગ જ કોક હશે આજના તારીખમાં. તો આવું બધું છે. બાકી કોઈ ન્યૂઝ ઉપર ધ્યાન જ નથી, કારણ કે જેવું આમ બે રીલ આમ કરે ને તો ત્રીજી રીલ આ, ચોથી રીલ આ. તો કંઈ નહીં, ચલો હવે આપણે રાહ જોઈએ. હમણાં કાર્તિકભાઈ આવે પછી પાછા ચા પાણી કરવા માટે ભેગા થાય આપણે. રાત પડી ગઈ છે. રાત એટલે આમ તો સવાર પડવાની તૈયારી છે. 4:22 સન્ડેની છે, મોર્નિંગની. તો કંઈ નહીં, ઓફિસે કેમ તો આપણે ઘરે ગયા, ઘરે જઈને જમીન પાછા આપણે ઓફિસ આવ્યા, કારણ કે કામ હતું થોડું ઘણું બાકી. એટલે કાર્તિકભાઈ ઉપર એનું કામ પતાવે છે. બસ કાર્તિકભાઈ આવે એટલે આપણે પછી નીકળીએ. હું જસ્ટ નીચે આવ્યો, મારું કામ પતાવ્યું છે. એટલે કાર્તિકભાઈ આવે એટલે આપણે શટર બટર પાડી ગયા વગર નીકળીએ આપણે ઘરે જવા માટે. બીજું તો શું હવે જોઈએ. દિવ્યા લગભગ કહેતી હતી એટલે ફોન કરશું. લગભગ તો જાગતી હશે. થોડીક વાર પહેલાં અમારે વાત થઈ હતી એટલે હવે જોઈએ, જો જાગતી હશે તો એને લઈને ઘરે જવાનું છે. બાકી તો હવે આગળ બતાવીએ આપણે. ભાઈ કેવું છે તમને કામ કર્યા પછી? તો ચા બા પીવડાવો ને તમે શેઠ. અહીંયા છે ચા, અહીંયા કે અહીંયા પીવી હે? હા તો અહીંયા પી લઈએ હાલ ને. ખોડિયાર ચામાં ચા પી લઈએ અમે. બસ આપણે દિવ્યાને લેવા એના ઘરે આવી ગયા છે. દિવ્યા આવી રહી છે અહીંયા 4th ફ્લોર ઉપર પહોંચી ગઈ છે. કેટલા વાગ્યા બતાવો? 5 વાગી ગયા છે. વાહ, અહીંયા કેવું મસ્ત બાઇક પડી છે જો, જોરદાર. અને ટું થઈ ગયું છે એટલે લગભગ દિવ્યા આવી ગઈ હશે. ઊંઘમાં છે થોડી, સૂઈ ગઈ હતી તો જાગતી હતી, રાહ જોતી હતી. હા શું કહેવાય, રાહ જોઈ રહ્યા હતા, અધીર. તો બસ ચલો હવે તો દિવ્યા હું આવી રીતે આવું ને આપણે બે આમ રાઈડ ઉપર કેદી જશું? આવા ટાઈમે એમ ઓફિસમાંથી ટાઈમ મળે તો એ વાત છે જો કે. તો બસ ચલો અત્યારે તો અમે ક્યાંય જતા નહીં. લોંગ ડ્રાઈવ ઉપર જવું પહેલાં ઘરે જાવ. ઘર તને હાથના મોજા આપું, ઠંડી વધારે તો બસ ચલો અમે જઈએ ફટાફટ ઘરે, પછી વાત કરીએ. ડ્રાઈવ ઉપર તો ના ગયા, મને તો ઠંડી લાગતી હતી. આને ખબર ને ઠંડી નથી લાગતી. બોલો એ કે મન તો મૂંઝારો થાય છે. તો દિવ્યાના ઘરે લઈ આવ્યા છીએ આપણે અત્યારે. તો દિવ્યા હેપી ચોકલેટ ડે. તો મેં તને ચોકલેટ આપી હતી, એમાંથી એકાદ તો મને ખાવા દે. મેં કેવું કર્યું તો ખબર ને, ઘરની બહાર મૂકી દીધી ને 12 વાગે મેં 12 વાગે મેં ફોન કર્યો, તને મમ્મીને મોકલીને બહાર ગોતાવડાવ્યું, પછી આપી. તો હું થોડી ગરોડી નીકળે તો હજી ઠંડી ચાલુ, હજી ક્યાં ગરોડી નીકળે કે નીકળવા માંડી, હવે આવવા માંડે હવે. તો બસ કંઈ નહીં, આજના દિવસને પૂર્ણ વિરામ કરીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. અહીંયા સુધી વ્લોગ જોઈ લીધો છે તો દિવ્યા આગળનું બોલી દેશે હવે. બસ બહુ બધો તમારો લવ શો કરજો બસ એટલે કે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ ના કરે સબસ્ક્રાઇબ કરી દેજો, ફોલો ના કરે તો ફોલો કરી દેજો. તો ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.